જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા સાંભળીશું। રુદ્ર સંહિતા ઘણી જ લાંબી છે, એટલા માટે આપણે તેને વિભાગોમાં વિભાજિત કરીને સાંભળીશું। તો પહેલા ભાગમાં આજે આપણે નારદજીની કથા અને શિવ પૂજન વિધિ સાંભળીશું। જો મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। રુદ્ર સંહિતા। સૂતજીને પાછા મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂતજી, આપે અમને ભગવાન શિવજીની ઉત્તમોત્તમ કથા સંભળાવી રહ્યા છો, પરંતુ અમને સંતોષ થતો નથી, જિજ્ઞાસા વધતી જાય છે। માટે કરીને આપ અમને શિવજીનું પ્રાગટ્ય તથા તેમના ઉત્તમ ચરિત્રો, પાર્વતીજીનું પ્રાગટ્ય, તેમનો વિવાહ કયા સંજોગોમાં થયો, તેમજ તેમનો ગૃહસ્થાશ્રમ તથા તેમણે કરેલી લીલાઓ તથા તમને જે યોગ્ય લાગે તે તમામ અમોને સવિસ્તાર કહીને સંભળાવો। વિષ્ણુથી પ્રેરાયેલા નારદે પોતાના પિતા બ્રહ્માજીને એક સમયે પૂછ્યું, ત્યારે નારદનો પ્રશ્ન સાંભળી પ્રસન્ન થઈ નારદને શિવજીનો યશોગાન ગાય સંભળાવ્યો। આથી ઋષિઓએ બ્રહ્માજી અને નારદજીનો સંવાદ સાંભળવાની સૂતજી પાસે ઈચ્છા વ્યક્ત કરી। નારદજીની કથા। સૂતજી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, સાંભળો। એક સમયે નારદજીએ શિવ કથા શ્રવણ કરવાની ઈચ્છા રાખી હિમાલય ઉપર ગંગાજીના પવિત્ર કિનારે એક ગુફામાં ગયા અને મૌન ધારણ કરીને પ્રાણને સંયમિત કરીને ઘોર તપ આદર્યું। નારદજીનું આવું તપ જોઈ જાણીને ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન જસેવી ચિંતા થઈ અને નારદજીનો તપોભંગ કરવા માટે કામદેવને યાજ્ઞા કરી। કામદેવ નારદજીને તપમાંથી વિચલિત કરવા માટે પોતાની તમામ કળાઓ અજમાવી જોઈ, પરંતુ તેમાં ફાવ્યા નહીં। એનું કારણ એ હતું કે ભગવાન શિવજી એ જ ગુફામાં એ જ જગ્યાએ તપ કરતા હતા। ત્યારે ઇન્દ્રના આદેશથી કામદેવ શિવજીને તપમાંથી વિચલિત કરવા આવ્યો હતો અને તે સમયે શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો। આથી કામદેવની પત્ની રતિએ શિવજીને આર્તભાવે પ્રાર્થના કરી ક્ષમા યાચના કરી, પોતાના પતિ ઉપર કૃપા કરો। મહાદેવજીએ રતિને કહ્યું કે તે થોડા વખત પછી જીવિત થશે, પરંતુ આ પછી આ સ્થાન ઉપર જે કોઈ પણ તપ કરશે તે કામની કોઈ યુક્તિ કામ નહીં લાગે। એટલે નારદજીનો તપો ભંગ થયા નહીં અને તેઓએ ઘણા સમય સુધી તપ કર્યું। નારદજી શિવ માયાથી અજાણ પોતાના તપને પૂર્ણ કરી અહંકાર કરવા લાગ્યા કે કામદેવને મેં પરાસ્ત કર્યો, એને જીતી લીધો। ત્યાર પછી તેઓ ફરતા ફરતા શિવજી જ્યાં બિરાજમાન છે એવા કૈલાસ ઉપર આવી પહોંચ્યા અને શિવજીને પોતાની કામને જીતી લેવાની યશોગાથા સંભળાવા લાગ્યા। ત્યારે શિવજીએ કહ્યું કે નારદ, પરંતુ નારદ પોતાના અહંકાર વશ બ્રહ્માજીને પોતાની કામદેવ જીત્યાની વાત કરી। વિષ્ણુ લોકમાં ગયા અને વિષ્ણુ ભગવાન સમક્ષ નારદજીએ પોતે કામને જીત્યો છે એવા યશોગાન ગાવા લાગ્યા। ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદને અહંકાર આવ્યો છે। શિવ કૃપાથી જ કામ નારદનું કાંઈ બગાડી શક્યો નથી, પરંતુ નારદ સમજ્યા નહીં અને પોતાના યશોગાન ગાવા લાગ્યા। આથી કહેવા લાગ્યા કે હે નારદ, તમે તો પોતે જ તપના ભંડાર સમાન છો, તેમજ જ્ઞાનીઓ વૈરાગ્યથી સદા બ્રહ્મચારી હોય છે। તમે તો જન્મથી જ નિર્વિકારી અને ઉત્તમ બુદ્ધિમાન છો, તો તમને કામની કોઈ પણ યુક્તિ ચલિત કરી શકે તેમ નથી। વિષ્ણુ ભગવાનની વાત સાંભળી નારદજી કહેવા લાગ્યા કે પ્રભુ, આપની મારા ઉપર અપાર કૃપા દ્રષ્ટિ છે, પછી કામ મારું શું બગાડી નાખવાનો હતો? આટલું કહી નારદજી વિષ્ણુ લોકથી વિદાય થયા। નારદજીના ગયા પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયા થકી નારદના રસ્તામાં અતિ સુંદર અને દિવ્ય નગરની માયાવી રચના કરી। નારદજી આ દિવ્ય નગર પાસે આવી પહોંચ્યો તો તેમને ખબર પડી કે આ નગરનો રાજા શીલનિધિ પોતાની પુત્રીનો સ્વયંવર રચે છે। નગરજનોએ નગરને સુંદર ધજા પતાકા લગાવીને શણગાર્યું હતું ને સૌએ પોતાના ઘરોનું રંગ રોગાન કર્યું હતું। મુનિ રાજા શીલનિધિ પાસે આવ્યા અને શીલનિધિએ યથાયોગ્ય આદર સત્કાર કર્યો। મુનિના પૂછવાથી શીલનિધિ કહે કે હે મુનિ, મારી અતિ સ્વરૂપવાન પુત્રી શ્રીમતી હવે લગ્નને યોગ્ય થઈ હોવાથી તેમનો સ્વયંવાર રચ્યો છે। દેશ દેશાવરથી રાજાઓ રાજકુમારો આવી પહોંચ્યા છે। પુત્રી શ્રીમતીને જે રાજા રાજકુમાર યોગ્ય લાગશે તેને વરમાળા પહેરાવશે, પરંતુ મારા સંતોષની ખાતર આપ મને તેનું ભાગ્ય કથન કહી સંભળાવો। મારી પુત્રીને કે કેવો પતિ મળશે એમને જણાવો કે તો તે અમારી ચિંતા દૂર થાય। કન્યાનું મુખ જોઈ નારદજી પોતે તેના ઉપર મોહિત થયા। શીલનિધિને નારદજી કહેવા લાગ્યા કે હે રાજન, તમારી પુત્રીને સર્વગુણ સંપન્ન અને રૂપે ગુણે તેજસ્વી તેમજ મહાપ્રતાપી એવો દિવ્ય સૌંદર્યથી શોભતો પતિ પ્રાપ્ત થશે।
આમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા અને જતા જતા મનમાં વિચારે છે, પોતે સુંદર દેખાય છે, તે માટે શું કરવું? તેથી શ્રીમતી સ્વયંવરમાં પોતાને જ વરમાળા પહેરાવે. વિચારતા તેઓએ નક્કી કર્યું કે વિષ્ણુ લોકમાં જઈ વિષ્ણુ ભગવાન પાસે તેમનું સૌંદર્ય માંગવું. અને વિષ્ણુ લોકમાં આવી ભગવાન વિષ્ણુને એકાંતમાં મળી પોતાના મનની વાત કરી વિષ્ણુ ભગવાને નારદજીને યથા યોગ્ય કરવા આશ્વાસન આપ્યું. પોતાનું સુંદર સ્વરૂપ નારદજીને આપ્યું, પરંતુ તેમનું મુખ વાનરનું બનાવી નાખ્યું. નારદજીને ખબર ના પડી. નારદજી ખુશ થતા થતા સ્વયંવરમાં આવ્યા અને સ્થાન ગ્રહણ કરીને બેઠા. શીલનિધિની પુત્રી શ્રીમતી વરમાળા લઈ એક પછી એક રાજકુમારો રાજાઓને વટાવતી નારદ મુનિ પાસે આવી, પરંતુ નારદ મુનિનું વાનર મુખ જોઈ તે આગળ વધી ગઈ. અહીં ભગવાન વિષ્ણુ પણ આવ્યા હતા. શ્રીમતીએ વિષ્ણુના ગળામાં વરમાળા આરોપી અને ભગવાન વિષ્ણુ શ્રીમતીને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. આથી નારદ મુનિ અતિ દુઃખી થઈ ગયા અને ક્રોધે ભરાયા. એ સમયે ભગવાન ભોળાનાથે પોતાના 2 ગણોને મોકલ્યા હતા. તેઓએ નારદ મુનિને કહ્યું કે તમે રાજકન્યાની વ્યર્થ ઈચ્છા રાખો છો. તમારું મુખ જોઈ કોઈ પણ કન્યા તમને પરણવા તૈયાર નહીં થાય. પેલા 2 ગણોનું કહેવું સાંભળી નારદજી પોતાનું મુખ કેવું છે તે જોવા તળાવને કિનારે આવ્યા અને પાણીમાં પોતાના મુખનું પ્રતિબિંબ જોયું તો તેમને વાનરનું મુખ દેખાયું. ત્યારે તેઓ અતિ ક્રોધે ભરાઈ શિવગણોને શાપ આપ્યો કે તમે મારી મશ્કરી કરી છે, જાઓ તમે રાક્ષસ બની જાઓ. આમ શિવગણોને શાપ આપી ક્રોધે ભરાયેલા નારદ મુનિ સીધા વૈકુંઠ લોકમાં આવ્યા અને વિષ્ણુ ભગવાન પ્રતિ જોઈ કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે મારી મજાક ઉડાવી છે. તમે મલિન વિચાર ધરાવો છો. તમને બીજાનું સુખ જોઈ શકતા નથી. હું તમને શાપ આપું છું કે જાઓ, તમારે પણ જ્યારે રામ અવતાર લેશો ત્યારે તમારી પત્નીને રાવણ ઉપાડી જશે. તમારી પત્નીને પ્રાપ્ત કરવા માટે તમારે વાનરોની સહાય લેવી પડશે, વાનરોની મદદ લેવી પડશે, કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. નારદ મુનિએ વિષ્ણુ ભગવાનને શાપ આપી દીધો અને ભગવાન ભોળાનાથને તમામ માયા સંકેલી લીધી. નારદજી અવાક્ર થઈ ગયા અને તેમને ખ્યાલ આવી ગયો, પરંતુ હવે શું થાય? શાપ આપતા અપાઈ ગયો છે, પોતાની ભૂલ થઈ ગઈ છે તે સમજતા નારદ મુનિને વાર નહીં લાગી. તુરત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા અને પશ્ચાતાપ કરવા લાગ્યા. પ્રભુ, મેં આપને શાપ આપ્યો છે, આપ તો સમર્થ છો, મારા શાપને આપ મિથ્યા કરી નાખો. નારદજી, તમે તો મારા પરમ ભક્ત છો. તમે ક્ષણિક મોહવશ ભગવાન સદાશિવનું કહેવું ના માન્યા અને આ પરિણામ આવ્યું. નારદજી, શિવજી તો પરમ હિતકારી છે, પરબ્રહ્મ છે. તેઓ સ્વયં પરમાત્મા છે, તેમજ મૃત્યુને જીતનારા, કામને બાળીને ભસ્મ કરનારા, કાળના પણ મહાકાળ છે. એટલે હવે તમારા ઉદ્વેગનો ત્યાગ કરી પરમ હિતકારી એવી શિવજીની ભક્તિ કરો, ષડાક્ષર મંત્ર જાપ કરો, પૂજન કરો. આમ કરવાથી તમારું મન નિર્મળ થઈ જશે. આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થયા. નારદજી પણ ચાલતા થયા. રસ્તે જતા શિવજીના લિંગોનું ભક્તિભાવપૂર્વક દર્શન પૂજન કરતા પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા. રસ્તે જતા નારદજીએ જેમને શાપ આપ્યો હતો તે શિવગણો મળ્યા અને નારદજીની ક્ષમા પ્રાર્થના કરી. નારદજી મુનિએ શિવગણોની ક્ષમા માંગી અને કહેવા લાગ્યા કે હે ગણો, સદાશિવની ઈચ્છાથી જ મારી બુદ્ધિ બગડી અને હું મોહવશ થઈ ગયો હતો. મારો શાપ તો મિથ્યા થશે નહીં, પરંતુ જાઓ, તમે બંને મહાબળવાન અને મહાપ્રતાપી રાક્ષસો થશો. રાક્ષસોના રાજા થઈ ખ્યાતિ પામશો અને ભગવાન શિવજી તમારો ઉદ્ધાર કરવા માટે બીજું સ્વરૂપ લઈ પ્રગટ થશે. પેલા ગણો આટલું સાંભળી ત્યાંથી ચાલ્યા ગયા. ચાલતા ચાલતા બ્રહ્મલોકમાં આવી પહોંચ્યા. બ્રહ્માજી સમક્ષ જઈને કહેવા લાગ્યા કે પિતામહ, આપ મને શિવ તત્વની કોઈ જ જાણ નથી. આપ મને શિવ તત્વ સમજાવો. ભગવાન સદાશિવ નિર્ગુણ છે, નિરાકાર છે, તેમ છતાં સગુણ કેમ? તેમનું સાચું સ્વરૂપ કયું છે તે કૃપા કરીને મને જણાવો. બ્રહ્માજીએ નારદનો પ્રશ્ન સાંભળી પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા કે હે પુત્ર નારદ, જ્યારે જ્યારે પ્રલય થાય છે ત્યારે તે સમયે કાંઈ જ બચતું નથી. બધું જ નામ શેષ થઈ જાય છે. તેવે સમયે બ્રહ્મનું જ અસ્તિત્વ રહી જાય છે. જ્યારે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે અમૃત સ્વરૂપે પોતાના મૂર્તિ સ્વરૂપે પ્રગટ કરી, આમ જે મૂર્તિ પ્રગટ થઈ તે જ ઘડીએ પરબ્રહ્મ અદ્રશ્ય થયું અને જે મૂર્તિ પ્રગટ થઈ એ જ પરબ્રહ્મનું દિવ્ય સ્વરૂપ ભગવાન શિવ સ્વરૂપ છે, જેને જ્ઞાનીઓ ઈશ્વર કહે છે. ત્યાર પછી ઈશ્વરે પોતાના રૂપમાંથી અનેક શક્તિઓ ઉત્પન્ન કરી. વિદ્વાનો જ્ઞાનીઓ જે તે શક્તિઓને પરમ માયા તરીકે ઓળખવા લાગ્યા અને આ શક્તિએ 3 દેવોને પ્રગટ કરનારી આદ્ય શક્તિ પણ કહેવાય છે અને આ દેવી એ અષ્ટભુજા અંબા છે. ભગવાન શંકરે આ શક્તિને સાથે રાખી કાશી ક્ષેત્રનું સર્જન કર્યું અને આ ક્ષેત્રને મોક્ષ આપનારું પરમ ધામ કહેવાયું.
તેને આનંદવન પણ કહેવામાં આવે છે. એકવાર શિવ અને શક્તિએ વિચાર્યું કે તમામ કાર્યો સિદ્ધ કરે તેવું સર્જન કરી અને શક્તિના ડાબા અંગમાંથી પોતાના દિવ્ય શક્તિનો સંચાર કર્યો ત્યારે શક્તિના ડાબા અંગમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. શિવ શક્તિ આ દિવ્ય પુરુષને જોઈ અતિ પ્રસન્ન થયા. પછી સદાશિવ બોલ્યા કે હે દિવ્ય પુરુષ, તમે અતિ વ્યાપક છો, એટલા માટે તમે વિષ્ણુ નામે ખ્યાતિ પામશો. હવે તમે મનોભાવને દ્રઢ કરીને તપ કરો. શિવજીની આજ્ઞા થતા વિષ્ણુ તપ કરવા લાગ્યા. ઘણા સમય પર્યંત તપ કર્યા પછી તેઓ જાગ્યા અને એથી એ થયેલા થાકને લઈને શરીરમાંથી જલધારાઓ વહેવા લાગી અને થાકથી વહેવડ વિષ્ણુ જે જળમાં સૂઈ ગયા હતા. વિષ્ણુ જ્યારે જળમાં ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તેવે સમયે ભગવાન ભોળાનાથની ઈચ્છાથી વિષ્ણુની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને પોતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણવા માટે કમળની દાંડલીમાં અનેક વર્ષ સુધી ભટક્યા કર્યા, પરંતુ તેમને કોઈ જાણ થઈ નહીં. ત્યારે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા, તું તપ કર અને આકાશવાણીના આદેશથી બ્રહ્માજીએ 12 વર્ષ સુધી તપ કર્યું. ત્યાં વિષ્ણુ પ્રગટ થયા. બ્રહ્મા તેમને ઓળખી ના શક્યા. વિષ્ણુ કહેવા લાગ્યા કે વત્સા ભલે પધાર્યા, પરંતુ વત્સ એવું સંબોધન સાંભળવાથી બ્રહ્માજીને ઘણું ખોટું લાગ્યું. તેઓ કહેવા લાગ્યા કે હે દિવ્ય પુરુષ, હું પોતે જ અજન્મા છું, હું સ્વયંભૂ છું અને પિતામહ છું. ત્યારે વિષ્ણુ બોલ્યા કે હે દેવ, તમે ભૂલો છો, તમે ખુદ મારી નાભીમાંથી પ્રગટ થયેલા, માટે તમે નહીં પરંતુ હું જ સર્વજ્ઞ દેવ પરમાત્મા છું. આમ વિષ્ણુ અને બ્રહ્મા બંને સામ સામે હું મોટો કરતા બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. એવે વખતે બંનેની વચ્ચે એક લિંગ સ્વયંભૂ પ્રગટ થયું, એનો આદિ કે અંત નહીં. તો આ જોઈને વિષ્ણુએ તેનો તાગ મેળવવા માટે વરાહનું રૂપ લીધું અને બ્રહ્માજીએ હંસનું રૂપ લઈ મૂળ શોધવા ઉપડી ગયા, પરંતુ બંને તેમાં નિષ્ફળ રહ્યા. આખરે તે લિંગ સામે નતમસ્તકે 2 હાથ જોડી પ્રણામ કરતા પ્રાર્થી રહ્યા. આખરે તે બંને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, અમે આપના સ્વરૂપને ઓળખી ના શક્યા, માટે કરીને અમારી સામે પ્રગટ થાવ, અમને દર્શન આપો. આ પ્રમાણે 100 વર્ષ પસાર થઈ ગયા અને બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, અમે બંને પ્રભુ દર્શનની ઈચ્છા રાખી પ્રાર્થના કરતા રહ્યા. એ સમયે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો નાદ થઈ ઉઠ્યો. એમ અમે આ વાત સાંભળી અને મંત્ર મુગ્ધ થઈ ઉઠ્યા. આ એકાક્ષરી મંત્ર ઓમકારમાં શિવજીના શબ્દ સ્વરૂપે પરમેશ્વરને સમજ્યા. અમે ભગવાન શિવની સ્તુતિ કરી, તેથી મહાદેવજી અને પાર્વતીજી ત્યાં પ્રગટ થયા. ત્યાર પછી શિવજીએ અમને વેદ જ્ઞાન આપ્યું. ત્યાર પછી વિષ્ણુએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ, આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપનું પૂજન કેવી રીતે કરીએ અને આપ અમારા ઉપર કેવી રીતે પ્રસન્ન રહો તે કહી સંભળાવો. શિવજી કહે કે હે વિષ્ણુ, હે બ્રહ્મા, હું તમારી ભક્તિ અને ભાવથી ઘણો પ્રસન્ન છું. તમે બંને મારા લિંગનું પૂજન કરો. શિવલિંગથી પૂજિત થયેલું હું સર્વ મનોકામના પૂર્ણ કરીશ. તમે બંને મારા ડાબા જમણા અંગમાંથી પ્રગટ થયા છો, એટલે હે બ્રહ્મા, તમે હવે સૃષ્ટિનું સર્જન કરો. સૃષ્ટિનું સર્જન થયા પછી વિષ્ણુ તમે રક્ષણ ભરણ પોષણ કરો. એ સમયે મારા અંશ રુદ્ર પ્રગટ થશે અને તે વિસર્જન અર્થાત સંહારનું કાર્ય કરશે. વળી પ્રકૃતિ જે મારી અર્ધાંગીની છે તે પાર્વતી, તેમની એક શકી વાણી સ્વરૂપે એટલે સરસ્વતી, તે બ્રહ્માને તથા લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને કાળી સ્વરૂપે તે રુદ્રનું સેવન કરશે. તમે યાદ રાખો કે તમે ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ મારા જ અંશ છો. આ કથન સાંભળી ઋષિ મુનિઓ સુતજીને કહેવા લાગ્યા કે હે મુનિ, હવે આપ અમને શિવજીની પૂજન વિધિ કહી સંભળાવી. ત્યારે સુતજી કહેવા લાગ્યા, બ્રહ્માજીથી નારદે, ઉપમન્યુથી શ્રી કૃષ્ણએ અને સનત કુમારોથી વ્યાસ ભગવાને આ જ પ્રશ્ન કરેલો અને એ ત્રણેય શિવ પૂજન વિશે કહ્યું. હું તમને કહી સંભળાવું છું તે સાંભળો. જે શિવ ભક્ત છે તે બ્રહ્મ મુહૂર્તમાં શૈયાનો ત્યાગ કરી પોતાના ગુરુજન ભગવાન ભોળાનાથ તથા બધા જ તીર્થોનું સ્મરણ કરી શિવ સ્ત્રોતનો પાઠ કરવો. દક્ષિણ દિશાએ જઈ પોતાના શરીર ધર્મ કર્મ કરી માટીથી હાથ પગ ધોઈ પછી પાણીથી સ્વચ્છ કરવા. ત્યાર પછી સ્નાન વિધિ પતાવી ગણપતિજીની પૂજા કરવી. ત્યારબાદ શિવલિંગનું સ્થાપન કરવું. શિવ પૂજન વિધિ: પ્રાણાયામ કરવું. ત્યાર પછી આચમન કરી આ પ્રમાણે શિવ મંત્રનો ઉચ્ચાર કરવો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત.
ત્યાર પછી શિવનું ધ્યાન ધરવું, ત્યાર પછી મંત્રોચ્ચાર કરી શિવજીને સ્નાન કરાવવું, ચંદન પુષ્પ અર્પણ કરવા, ત્યાર પછી સ્તુતિ પ્રાર્થના કરી શિવલિકા ઉપર પુષ્પવૃષ્ટિ કરવી, જાણે અજાણે થયેલા અપરાધોની પ્રભુ પાસે ક્ષમા યાચના કરવી અને શિવ પૂજનની વિધિ પૂર્ણ કરવી. હર હર મહાદેવ હર.